રામ રામ ને સીતારામ ડાયરા ને માતાજી બધાને હાજર નરવા રાખે. કેમ છો બધા? મજામાં ને? અમે પણ જો મજામાં છે, તમે પણ મજામાં છો એવી આશા સાથે આજનો વ્લોગ અહીં ચાલુ કરીએ. તો સ્વાગત છે તમારું નવા એક વ્લોગમાં. સવારના જો 7:30 જેવું થાય છે ને આપણે જવાનું તલનું વાવેતર કરવા. અને ઘણા ભાઈઓ પૂછે તલનું વાવેતર હજી ચાલુ છે એમ, મને હજી ક્યાં સુધી ટૂંકમાં વવાય. તો વાવેતર તલનું ટૂંકમાં છે ને 15 તારીખ સુધી આપણે કરી શકીએ. પછી કરવું હોય તો હાલે ખરા, પણ ટૂંકી મુદતના જે 60 દિવસ વાળા આવે ને એ વાવવાય, બરાબર. તો એમાંય પણ આના જેટલા તો નહીં, પણ આથી થોડા ઘણા ઓછા હતકા ઉત્પાદન આવે. અને એ પછી બધું વાડા માથે જાય. કારણ કે અત્યારે જે વાવેતર થાય ધાણાવાડામાં, સૈણાવાડામાં, ઘઉંવાડામાં ને એમાં ઘઉંવાડામાં એટલું પૂરતું ઉત્પાદન નથી ને એમાં ઘઉંવાડામાં, કારણ કે અત્યારે ઘઉંવાળું પૂરું હરગે નહીં. અને બીજા નંબરમાં એ બધું રોટાવેટર મારીને ડૂસો કર્યો ને એટલે પાણી વધારે પકડે એટલે ટૂંકમાં તલ ઉગતા વેતા સીધા પીળા ઉગે. એટલે એથી ધાણાવાળું સારું, સૈણાવાળું સારું, બરાબર. તો થોડુંક દવાનું ને ખાતરનું જોર રાખવું પડે એટલે તલ એમાંય ઉત્પાદન તો સારું જ થઈ જાય છે. બાકી તો બીજા નંબરમાં કે ભાઈ એક ભાઈ એમ પૂછતા હતા કે અત્યારે મગફળી વવાય, તો મગફળીને તો છે ને અત્યારે બહુ મોડું થઈ ગયું. હવે મગફળી ન વવાય. મગફળી અત્યારે વાવો ને તો એ ઠેઠ માનો ને કે વરસાદ થઈ ગયા પછી પાકે, એટલે મગફળી ન વવાય. મગફળી અત્યારે મગ વવાય, અડદ વવાય, તલ વવાય. તલ ટૂંકી મુદત ના વાવો. બાકી મગ તમે ગમે આવો, ગમે હવે મગ વાવશો ને બહુ સારા થાય. એવું બધું છે. હાલો આપણે મીરાના દર્શન કરી લઈ. ત્યાં તમે વિડીયોને લાઇક આપીને તમામ ગ્રુપમાં શેર કરી દો. અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. જય ગૌ માતા, જય ગૌ માતા. તો મીરા તો શાંતિથી બાંધી છે. નંદી મહારાજ અહીં બાંધ્યો છે અને મારા કાનો અહીં રમે છે. કાકાનું કાનું હાલો કયો રામ રામ સીતારામ, રામ રામ સીતારામ, રામ રામ સીતારામ. અરે વાહ, સરખું તું બોલતો નથી હમણાં. હાલ આમનો હાલો. જો દીદી અહીં રમે છે. દીદી હાલો કયો સીતારામ. આજ તો ભણવા જ ન જવું ને, રવિવાર છે તો રવિવારની છે રજા, એટલે કંઈ ભણવા જવાનું છે નહીં. અને અહીંયા તો શિરામણ પાણી કરીને ક્યાંક નવરા ને હવે કચરા પોતાનું લે છે. અને અહીંયા ઠામ વાસણ જાય છે. સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાયને. કચરા પોતા કરવા છે ને, પહેલાં હાંજવારી પછી કચરા પોતા, એવું બધું છે. અહીંયા ઠામ વાસણ મંજાય. સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાયને. વાસણ હા, ઠામ વાસણ જ કહેવાય ને, વાસણ. ત્યાં બધું એવું કામકાજ હાલે છે. અને બા જો અંદર બેઠા છે, એને શિરામણ કરી લીધું છે, અંદર બેઠા છે. સારું છે ને બા? તો વાંધો નહીં. હું શિરામણ પાણી કરી લીધું. શું ખાધું? રોટલી ને શા. જો બોલવા હોતી મીઠા છે, પણ થોડુંક ઓછું બોલાય છે. કાંઈ વાંધો નહીં, ઓછું બોલજો, બીજું શું હોય. તો હવે હે ને કાયદાર વાંધો નથી કાંઈ. બજારે વ્યા જાય છે ને એવું બધું કાયમ. પછી હાલચાલ વધતી જાય કાબા ધીમે ધીમે, તેવું બધું છે. હાલો તો અહીંયા હંજવારીનું મીંડું કામ ચાલુ થવા. હવે હંજવારી નીકળી ગયા પછી કચરા પોતા. હાલો ભાઈ તો વહી ગયો દુકાને. અને મારે પણ જો ટ્રેક્ટર આગળ થોડું ઘણું સાફ સફાઈ કરીને અને જવા દઉં. આપણી વાડી પાસે વાવવાનું છે દિનેશભાઈનું. તો એનું બધુંથી ખોલ 17 વીઘાની છે, પણ આજ લગભગ બધી તો નહીં વવરાવે. કદાચ 3-4 વીઘા રાખી દે. 2 ખેતર વાવવાનું કહેતા હતા, એટલે 2 ઠેકાણે પાણી અલગ અલગ નોખી વાડી છે ટૂંકમાં. ઓમ પાસે પણ 2 જગ્યાએ અલગ અલગ મોટરનું પાણી જતું હોય એટલે 2 જગ્યાએ વવરાય છે. જેમ પીવે એમ વવરાવતા હોય. અને પછી કદાચ 3-4 વીઘાની રહી જાય એ કાલ પરમ દી પાછી વાવવા દેવાનું થાય. એટલે એવું છે બધું. ટ્રેક્ટર સાફ સફાઈમાં તો ખાસ તો હે ને આ એક કાસ વધુ સાફ કરવો પડે, કારણ કે આગળ આપણે દેખાય સારું. અને આ એક કાસ આવડો આ સરખો સાફ કરી નાખીને એટલે વાંધો નહીં. આ ટ્રેક્ટરનું નાક છે એને તો સાફ કરવો જ પડે. ના ઝારી હે હા, આપણા નાકમાં ગુંગા થઈ જાય છે. આપણે કેવા મંડી છે મૂંઝાવા.
એમ એની આ નાકમાં ગુંગા થઈ જાય એટલે એને મૂંઝાય નહીં ને એટલા માટે જારી સાફ કરવી પડે. બાકી તો બીજું તો ભલે ને બહુ ભીરું એ કાંઈ આપણને નડે નહીં. અને જો કે ટ્રેક્ટર ચોખ્ખું હોય ને તો આંકવાની આપણને મજા આવે. અમારે દીકુ જાય ઠામ વાસણ વિસરે. કા દીકુ મમ્મીની શું કરે તે તારો વારો સડી ગયો એ ત્યાં શું કરે? હે ધાણા રિપેર કરે છે હે? અને તું શું કરે? મોસંબીનો રસ પીધો? કોણે કોણે પીધો? કોણે કોણે પીધો? તેજુ એને બાઈએ. વાહ, કેટલો કેટલો પીધો? એક એક ગ્લાસ કે અડધો અડધો? અડધો અડધો. ખાટો ન લાગે? મીઠો હોય. તે થામ વાસણ માંજે જો બેન. કેમ માંજાય? એ પોતું છે ને વાળું છે? લિક્વિડ વાળું. અરે વાહ અરે વાહ દીકુ વાહ. જોયું? તો દીકુ અહીંયા વાસણ માંજે છે અને બાર બધા આજ તો બારા બધા બેઠા છે. વાગવામાં તો બપોરના 2 જ થયા છે. ભાઈને કેટલીક દવા સટાણી ભાઈ? મોટી તલી મીઠી સટાણી. મોટા તલમાં એટલી સટાણી. રામ રામ ને સીતારામ બધાને. મોટા તલમાં સટાણી. તલ મીઠી સટાણી માંડીમાં હે. નાના તલમાં તો ગારો હોય છે ને, કારણ કે 2 દીમાં પાયું તું હજી એટલે ગારો હોય. અને હું જો તો તલનું વાવેતર કરવાનું. તલના વિડીયો આપણે પછી મૂક્યા જ છે આગળ. પછી એના હું મૂક્યા રાખવા એવું થતું હોય કાબા. તો બા અહીં બેઠા હે. મોસંબીનો રસ પીધો? સારું સારું લ્યો. બાયું શું કરે? ધાણા ધાણા હામાં કરે. હા, તું શું કરતો હતો? આપણે જે ધાણા હતા ને, લસણ જ્યાં નહોતું ઉગ્યું ત્યાં ધાણાનું ઉભડું કર્યું તો અહીંયા ઘરે જ લઈ લીધા હતા વાટી સીધા. અને ધાણાનું ઠેસર હાલે છે અહીંયા. ઠેસર તો હું આથી હું અહીંયા સોરી નાખે. કેમ? કેવી રીતે સોરો આમ કરો છો? સપલ હોય હાથમાં લાગે નહીં એટલે. એટલા માટે હાથમાં લાગે નહીં ને એટલા માટે જ આવી રીતે આમ સોરી નાખે. એટલે ફાડા નથી થતા? એ કોક થાય એનો તો હાલે, વાંધો નહીં. બહુ પછી ભીહ મારવામાં એમ થાય ફાડા થઈ જાય. આ કેટલા 4 પૂરા થયા? 4-5 પૂરા રહ્યા છે. ઓમાં છે કાંઈ ઓલા તરફમાં પીડ્યું એમાં? કેટલા? એક ઢબ એક થયું. તો આ એક ઢબ એક થયા ધાણા આ રીતના. જો દાણા તમે મોટા મોટા છે ટબ્બા. આને હજી વાવલવાના બાકી છે ને? ભૂકી વાળું હોય એવું છે. હે? લસણ એમાં કેટલી એવું એવું છે? હાલો એક ચા બનાવો. હાલો ચા પાણી પીને પછી મારે જવું આવવા. તો ધાણા જ આટલું કામ રહ્યું છે રિપેરિંગ કરવાનું. હવે આટલું થઈ જાય એટલે પછી ઓલા ખાલી એટલા વાવલવાના રહે. ખાતા પૂરતા થઈ જાય ને ખાતા પૂરતા વધશે. કેમ? હે? પાછા વાવવા રાખવા પડે ને પોર. આપણે તલ વાવતા હતા સામે કાંઠે, ડેમના સામે કાંઠે. ત્યાંથી પછી વાડીએ આવ્યો. વાડીએ મકાઈનો ભારો વાઢ લીધો અને ટ્રેક્ટરમાંથી બાંધી દીધો છે. ગાઈએ ઓયણીમાંથી રાખી દીધો. અને ભાઈ દવા છાંટતો હતો તલમાં. તો આ ઉપલા તલમાં છાંટી ટૂંકમાં સવારમાં બપોર સુધી છાંટી
અને નીચલા તલમાં હજી ભીનું હતું એટલે કે બેક દી ખમવું છે 1-2 દી એટલે એટલામાં નથી સાટી. પછી અત્યારે આગળ સટાઈ ગઈ છે. હવે માંડવીમાં 5 પંપ થાય એમાંથી મગફળીમાં પણ સટાઈ ગઈ અને આમાં 12 પંપ થયા એટલે 12 ને 5 17 પંપ સાટ્યા. કાલે આપણે 30 પંપની વાત હતી પણ 17 પંપ સાટ્યા. પણ નીચે ગારો હતો ને એટલે એટલા માટે રહી ગયું, નકર એમાં 10-12 પંપ એમાં આધી થાત એવું હતું બધું. હાલો તો ભાઈ દવાનો સેલો પંપ હતો લાગડી ગયો, દવાને એવું હકેલ છે. જાને હે ને ઓયણી માથે મકાઈને ગોઠવીને દોરી હું બાંધી હતી એટલે કે હલે નહીં, રાડું બાડું પડે નહીં. હારી પેટ ભારો એક છે તો એમાં દોરી હું બાંધી હતી ઓયણી માથે જ. અને આ 2 દૂધી ઉતરી કૂણી માખણ જેવી. તો તલે પણ જો મસ્ત થઈ ગયા છે, તલમાં કાંઈ ઘટે નહીં. એટલા તલે પણ જો પી ગયા પછી 1 નંબર થઈ ગયા.